ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તો મિત્રો, આજે આપણે એક વાર્તા લઈને આવ્યા છે. વાર્તા તો ના કહેવાય, એક નાનકડો શબ્દ છે જેની પરિભાષા તમને હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું, જે છે ફોકસ. આપણે ગુજરાતીમાં કહીએ છીએ તેને એકાગ્રતા. આ શબ્દ સાંભળવામાં તો બહુ નાનો લાગે છે, પણ આનો પાવર એટલો બધો છે ને કે જો આ વસ્તુ તમે શીખી ગયા ને તો તમે તમારા જીવનમાં જે ધારો ને તે કરી શકો છો. મતલબ એનીવેર તમે જે બનવા માગો છો, જે ધારો છો, જે પોઝિશન પર જવા માગો છો, જીવનમાં કંઈક કરવા માગો છો, તે બધે પહોંચી શકો છો. બસ ખાલી આ એક વસ્તુ તમે શીખી લો, જેનું નામ છે ફોકસ અને એકાગ્રતા. તેનું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે આ કેમ જરૂરી છે અને શું કામ. કે આપણે નાનપણમાં એક રમત રમી હશે, ખબર છે, બિલોડી કાચની. કે બિલોડી કાચ આપણે એક સૂર્યના પ્રકાશમાં રાખીને એક ધાર્યું કરીએ છીએ તો કાગળમાં આગ લાગી જાય છે. સમજ્યા વાતને? એ શા કારણે થાય છે કે સૂરજનો બધો જ પ્રકાશ એ બિલોડી કાચ ટ્રાન્સફર કરીને એક જ જગ્યાએ ફોકસ કરે છે અને કાગળમાં ભડકો થઈ જાય છે. તો આ એક એક્સપેરિમેન્ટ હતો, પણ એ એક્સપેરિમેન્ટથી આપણે શું સમજ્યા? આપણે એ સમજવાનું છે કે ફોકસની શક્તિ કેટલી છે. નો ડાઉટ કે આપણે એ ટાઈમે નાના હોઈએ તો રમતમાં આવું કરતા હતા, પણ એનો એકચ્યુઅલી મેસેજ આ છે કે તમે જે કંઈ બી કાર્ય કરો ને એમાં એકાગ્રતા અને ફોકસથી કરો ને તો એ કાર્યમાં તમને સફળતા જરૂર મળે. એમાં કોઈ ગુંજાઈશ નથી કે તમે તેમાં અસફળ ના થાઓ. પણ હા, તમે જે કાર્ય કરો છો તેમાં તમારું ધ્યાન બેધ્યાન થાય. કે ધારો કે હું વાંચવા બેઠો છું તો મારું ધ્યાન અત્યારે વાંચવામાં હોવું જોઈએ કે ભાઈ આ ટૉપિક છે, મારે એને પૂરો કરવાનો છે સારી રીતે. તો હું એક ફોકસથી એ ટૉપિકને વાંચીશ ને તો એ ટૉપિક મને જલ્દી યાદ આવી જશે. પણ આજે હું વાંચવા બેઠો અને મને પછી 10 મિનિટ વાંચ્યું અને યાદ આવે કે સારું મોબાઈલમાં નોટિફિકેશન જોઈ લઉં, કાં તો પછી ભાઈબંધને મળવા જવાનું હતું, રાત્રે પિક્ચર જોવા જવાનું હતું. જો આવા બધા વિચારો તમારા મનમાં આવતા હોય ને તો તમારું આ કામ બી નહીં થાય અને પેલું કામ બી નહીં થાય, સિવાય તમે ટાઈમપાસ કરજો. એ ટૉપિક જ તમને નથી આવડવાનો તો તમે એક્ઝામમાં બી પાસ નહીં થઈ શકો. સમજ્યા? મતલબ ફોકસનો આટલો બધો મહત્ત્વ છે જે અત્યારના જમાનામાં દરેક વ્યક્તિએ શીખવો પડે. હું પણ પોતે ફોકસને અપ્લાય કરવા માટે પ્રેક્ટિસ કરી રહ્યો છું. એટલે મને લાગ્યું કે મારે આ વાત તમને જણાવવી જોઈએ, જેથી કરીને કોઈકની હેલ્પ થાય. ધારો કે ફોકસમાં કેવું છે કે જો તમે તમારી લાઈફમાં તમારા ગોલ પ્રત્યે એકાગ્રતા અને ફોકસ નહીં રાખો તો તમે જીવનના 10 વર્ષ પાછળ પડી જશો. અને આ જમાનો એટલો ફાસ્ટ છે ને કે જે તેમાં તમારે જલ્દી સફળ થઈને તમારી ફેમિલી માટે કંઈક કરવું પડશે. નહીં તો જો તમે બેધ્યાન થઈને ઇનડાયરેક્શન થઈને ડાયરેક્શન લેસ થઈને કામ કરશો તો તમે જીવનમાં કંઈ પહોંચશો નહીં, ખાલી ખોટા તમારા વર્ષો બગડશે. એટલે તમને એટલી જ વિનંતી છે કે તમે જે કંઈ બી કાર્ય કરો એકાગ્રતા, ફોકસ અને એક જ ડાયરેક્શનમાં કરો તો જ તમને સફળતા મળશે. બાકી તો તમે જીવનમાં ભટક્યા જ કરશો, કારણ કે ભટકતું જીવન કોઈના માટે સારું નથી. સ્થાયી જીવન અને સારી લાઈફ અને પ્રોફેશનલ લાઈફ જીવવા માટે તમારે ફોકસ રાખીને તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે એકાગ્રતાથી કામ કરવું જ પડશે. તો જો મારી વાત સમજાઈ હોય તો કોમેન્ટમાં લખતા જજો. હર હર મહાદેવ.